શ્રી પ્રભુએ બંનેને આશીર્વાદ આપ્યા અને ભગવાનને કહ્યું, બાપજી હું થોડી વારમાં આવું છું, અમને બસમાં મારે બેસાડવા જવાનું છે. કઈ વાત, જા. ભગવાનની આજ્ઞા લઈ બાપા પેલા ભાઈને લઈ બહાર નીકળ્યા. અક્ષર બોલે, અક્ષર બોબડી બંધ જ થઈ ગઈ. માથું પકાઈ દીધું આખી રાત. તે હવે એની આખી બોબડી બંધ થઈ ગઈ. હજારો વોલ્ટનો ફોકસ એને જોઈ લીધું. ભગવાનના શરીરમાંથી ફૂટતું બાપાએ પણ જોયું. આ સત્ય હકીકત, નજરો નજર જોયેલી વસ્તુ. આ પછી તો ઘરે આવી ચા પાણી કર્યા. પેલા એ મશીન એનું હમેટી અને જોડામાં મૂકીને જોડો ભર્યો. બહાર જવા માટે તૈયાર થયા. બાપા એમને મૂકવા ગયા. અક્ષર ના બોલે, મૌન, એટલું બધું મૌન. એનો બોબડી પ્રભુએ બંધ કરી દીધી. બસ આવી વડોદરા જવાની. પેલા ભાઈ બસમાં ચડતા હતા અને બાપાએ પૂછ્યું, સાહેબ મારા ગુરુ મહારાજ કેવા લાગ્યા? વન્ડરફુલ, વન્ડરફુલ. બસ એટલું કહી બસમાં ચડી ગયા. હવે તો અનેક ભક્તોને તાર્યા છે પ્રભુએ. આગળની લીલાઓ ફરી જયારે આપણે ભેગા મળીશું ત્યારે કરીશું. સમય પણ આપણો થઈ ગયો છે બરાબર. અને ગુરુ મહારાજની આ લીલા સિંધુ સમાન છે. સિંધુમાંથી આ 4 દિવસમાં આપણે બિંદુઓ લીધા છે. મેં પહેલે દિવસે પણ કહેલું કે મધનું એક ટીપું જો મોઢામાં મૂકી દઈએ ને તો આખું મોઢું મધુર મધુર થઈ જાય છે. તેમ ભગવાન રંગઅવધૂત બાપજીની આ અપ્રકટ લીલાઓમાંથી એક લીલાનો પ્રસંગ જો આપણા જીવનમાં ઉતારી દઈશું ને તો આપણું જીવન મધુર મધુર બની જશે. હા, મધુર બની જશે. એની લીલાઓનું વર્ણન હું કરનાર કોણ? એના ચરણોની નીચે લાગેલી જે ચરણરજ છે એ ચરણરજને લાયક પણ હું નથી. જે કઈ છે એ મારા પૂજ્ય બાપુજીનું છે. હું તો નિમિત્ત માત્ર છું. હું શબ્દ આવ્યો તો ભગવાનને ગમતું નથી. છતાં એ મનુષ્યનું શરીર છે. પણ બીજી એક વાત કે આ 4 દિવસની લીલા યાત્રામાં તમને જે કંઈ ઠીક લાગ્યું હોય, સારું લાગ્યું હોય એ મારા ભગવાન છે એમ માનજો. અને મારાથી કંઈક એવું બોલાઈ ગયું હોય તો તમે બધાએ મારા વડીલો છો, મને ક્ષમા કરજો. હું આગળ તો આશીર્વાદ તો આપનાર હું કોણ, પણ નારેશ્વર નિવાસી મારા ભગવાન રંગાઅવધૂત બાપજીના પાવન ચરણ કમલોમાં હું મારા અંતઃકરણ પૂર્વકની પ્રાર્થના જરૂર કરું કે સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. તો સ્વાભાવિક છે કે આપણે બાપજીના બધા પ્રસંગો સાંભળ્યા તો આપણને જાણતા હોઈએ તો પણ આ બધી વાતો પાછા જાણીએ તો પાછું હૃદયમાં ગરમાવો આવી જાય, બેટરી ચાર્જ થઈ જાય. એમણે ઓરના પેલા અંબાલાલભાઈની વાત કરી તો એક બાપજીને ગાયન સંભળાવે તો ગાયન, પણ ભાવથી ગાયન સંભળાવે બાપજી ચાલે, આ ચાલે. પેલા એક જણે વાર્તા લખી હતી કે એક ખેડૂત ક્યાંકથી પ્રાર્થનાની ચોપડી લઈ આવ્યો હતો. તે રોજ એમાંથી એક પ્રાર્થના વાંચે, ભગવાનને સંભળાવે. હવે એક દિવસે તે બહારગામ જતો હતો, પણ હું સાંજે તો પાછો આવી જ જવાનો છું, બળદગાડામાં જાઉં છું, તો એટલે સાંજે પ્રાર્થના કરું છું ને તો વાંચી લઈ. બહારગામ ગયો પણ પાછો વળતા વચ્ચે કંઈક વિઘ્ન આવ્યું કે અડધે રસ્તે અંધારું થઈ ગયું, એટલે કોકને ઘેર રહેવાનું આવ્યું. હવે પ્રાર્થનાનું શું, પ્રાર્થના મોઢે તો આવડે નહીં, ચોપડી ખોલવી પડે. એ પૂછવાયો, પણ ભણેલો નહીં પણ ગણેલો, એટલે એને ભગવાન આગળ જઈને હાથ જોડીને કહ્યું, ભગવાન આખી બારાખડી અને વ્યંજનો બોલી ગયો.
ને કહ્યું કે જો પ્રાર્થનામાં આમાંથી કોઈ અક્ષર આવતો હશે એટલે તું ગોઠવી લેજે. મને બહુ જાજી ખબર નથી, પણ આવું જે બોલી ગયો એવું ને આમાંથી કંઈક આવતું હશે ને તમારી આટલી પ્રાર્થના તો સ્વીકારી લેજે. તો એનું અંતર એટલું બધું નિર્મળ હશે તો ભગવાને બેઠા બેઠા બધે સુધારી પણ લીધું હશે. તો આવી બધી વાતો સાંભળીએ તો આપણને પણ એમ ખ્યાલ આવે કે ઘણી વખત ભણેલા કરતા જે ઓછું ભણેલા છે, એ દુલા કાકે લખ્યું કે અભણ છતાં કેવું યાદ રાખે. ત્યાં અટકી ગયા હોય તો વાંધો નહીં, પણ એને ભણેલાને જરાક સીધા કરવા છે. એટલે લખ્યું અભણ છતાં કેવું યાદ રાખે, ભણેલો ભૂલી જાય, પગ મને ધોવા જો ને પ્રભુરાજ. તો આવા હું માનું છું કે કદાચ એમણે ગોરા કુંભાર ને બધાની વાત કરી, એમણે બધા ઓછા ભણેલા જે હતા ને એ બધા તરી ગયા. બહુ ભણેલા તો ખબર ને કેટલા તર્યા હશે. આજે કાર્યક્રમનું સમાપન છે. પાંડુરંગ આથોગલેનું એક સરસ વાક્ય છે કે પ્રેમ વગર આપી શકાય. તમને કોઈના દ્વારા પ્રેમ ન હોય પણ છતાં તમે એને આપી શકો. દિવાળીમાં તો નથી આપણે આપતા હોઈએ છીએ 11 એવું, તો પ્રેમ વગર આપી શકાય. એને એમ થાય કે આ ક્યાં આવ્યો ભાઈ, ચાલ 11 આપતા. તો પ્રેમ વગર આપી શકાય, પણ આપ્યા વગર પ્રેમ ના કરી શકાય. કોઈના પ્રત્યે પણ તમને પ્રેમ હોય તો એનું કંઈક પ્રતિક હોવું જોઈએ આપવાનું. તો આપણને પણ સંજયભાઈ અને બધા પ્રત્યે જે લાગણી છે, તો હું એમની સ્વાગત વિધિની શરૂઆત કરું. તો હું ભાઈ શ્રી કેટી દેસાઈને વિનંતી કરું કે સંજયભાઈનું સ્વાગત કરે. સંજયભાઈને સાંભળીએ એટલે આપણને ગોવિંદ કાકાની સ્મૃતિ તાજી થઈ જાય. અને એ ભાવ અને એ સરળતા, દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દયા દેતાયત ભજરાય જબ તુમરો તબ તુમરો વિઠ્ઠલ કાકા આવ્યા છે, તો વિઠ્ઠલ કાકાનું સ્વાગત પ્રદ્યુમ્નભાઈ કરે. ભજરે મના ભજરે મના દત્ત દિગંબર ભજરે મના ઓ દત્ત દિગંબર ભજરે મના ઓ દત્ત દિગંબર ભજરે મના ભજરે મના ભજરે મના. આપણે સંજયભાઈની 4 દિવસની વાતો સાંભળી એના પછી ખ્યાલ આવ્યો કે બાપજી અને ગોવિંદ કાકાની એક સપ્તાહ થઈ શકે, તો એવું વિશુભાઈ સપ્તાહ થઈ શકે જો બધા પ્રસંગો ભેગા કરે. આમને જે મહેનત કરી એવી મહેનત જ કરવાની છે સર્વદમનભાઈ અને સુરેશભાઈએ. તો આ સપ્તાહ ના કરે તો 3-4 દિવસની. એવા વિશુ કાકા આપણે અહીંયા આવેલા છે, તો હું એમને નીતિનભાઈ પટેલ ને વિનંતી. તમારો રંગાવધુ રંગાવધૂત રે રંગાવધૂત નારેશ્વર નો નાથ મારો રંગાવધૂત રંગાવધૂત રે નવો માહી નંદન રૂપમાહી નંદન રૂપમાહી નંદન Thank you.
જયદેવભાઈ આપણા સુમન કાકાના સુપુત્ર, એક બાજુ ગોવિંદ કાકા અને સુમન કાકા બેનો સારી જુગલબંધી હતી. જયદેવભાઈ, સર્વજીતભાઈ, ગોવિંદભાઈ, ઊંચો ભાવ છે. ગોવિંદ કાકા પોરમાં પણ ગોવિંદ કાકાએ એક એવું વર્તુળ ઊભું કરેલું છે જે પ્રેમ અવધૂત જે ઊભું કરેલું છે. પોતાના ગામમાં રહીને પોતાના ગામના લોકોની સાથે રહીને ભળવું બહુ જ અઘરું. મોરારી બાપુએ કહ્યું કે વિશ્વ પ્રેમ કરવો સહેલો છે પણ પડોશીને પ્રેમ કરવો બહુ અઘરો છે. તુલસીદાસે એવું કહેલું કે તુલસી કબૂ ન જાઈએ જહાં બાપ કો ગામ. આપણા ગામમાં નહીં જવાનું, બાપનું ગામ હોય. કેમ? તો તને બહાર લોકો તુલસીદાસ કહે છે, પણ ગામમાં જશે તો દાસ ગયો તુલસી ગયો, રહ્યો તુલસીઓ નામ. તને બધા ત્યાં ગામમાં આપણો તુલસીઓ આવ્યો. બહાર છે તો લોકો હાર પહેરાવતા હશે, માન આપતા હશે, પણ ગામમાં તને લોકો આ રીતે બોલાવશે. છતાં તમે ગામમાં રહો, બધા સાથે હળી મળીને રહો. એટલે હજુ પણ પ્રેમોદૂતજી કોઈ વાર એવું કે નજીકનો સગો હોય ને મૃત્યુ પામ્યો હોય તો જાય અને ખાંડ આપે. તો હું એમ કહું કે આ સાચું. બાકી તમે કોઈ માણસ એ જ મોટો કથાકાર થાય કે મોટો થાય પછી એ સમાજ જોડે સંબંધ તોડી નાખે તો એનો કોઈ અર્થ નથી. એટલે ગોવિંદ કાકાનું મને એ બહુ ગમતું કે એ કર્મકાંડને અનુસરતા પણ કર્મઠ નહોતા બનતા. એટલે કથા કરતા તો પણ રોજ દાઢી કરતા. સામાન્ય રીતે કથાકાર દાઢી ના કરી શકે તે કરતા, અને સવાર સાંજ જમતા. કદાચ એ તો વાર્તામાં સંજયભાઈને આપી ગયા છે કે ના ભાવે તો પછી હવે તો ઘણી વાર એવું છે કે આપણે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય ને પછી તમે ફરાળ કરો એટલે બટાકા ખાઓ કાં તો રાજગરાનો શીરો ખાઓ એટલે બધું જ તબિયતની વિરુદ્ધ જાય. તો મને એમ લાગ્યું કે સાચું આ છે. એમનામાં જે ઉદારતા હતી, કરુણા હતી. પેલા ભરૂચના શિવલાલભાઈએ મને કહ્યું હતું કે હું એમનો વિદ્યાર્થી એટલે હું કશું આપું એ તો લે જ નહીં, પણ એ સામેથી મને આપે કે જો. એટલે મેં જયારે કંઈક કર્યું થાય કે મારી પાસે એક પિતાંબર ગોવિંદ કાકાનું છે, ગોવિંદ કાકા મને આપતા. તો આપણે પણ અનુભવ છે કે જે કોઈ પોર જતું એ ગોવિંદ કાકાના ઘરેથી ખાલી હાથે જમીને નીકળે. બપોરનો ટાઈમ હોય તો ચા નાસ્તો કરીને નીકળે અને કંઈક લઈને નીકળે. હું માનું છું કે બાપજીની પરંપરા ગોવિંદ કાકાએ બરાબર જાળવી હતી. એટલે થોડુંક પેલા નિયમોમાં વાંછોટ કરી હોય તો એમનામાં જે કરુણતા, પેલા એક વાર્તામાં લખેલું કરુણા કેવી વસ્તુ છે. તો એક માં ઝૂંપડીની અંદર બહુ જ ગરીબી, તે શિયાળાની અંદર પોતાના છોકરાને પરાળ ઉપર સુવાડે અને ઉડાડવામાં બધા છાપા ઉડાડે કડકડતી ઠંડીમાં. તો એવી ગરીબ માનો દીકરો એને પૂછે છે કે હે માં, જેની પાસે પરાળ અને છાપા નહીં હોય એ છોકરા બિચારા શું કરતા? આપણે એમ થાય કે આપણે હોઈએ તો એવું વિચાર કરીએ કે પેલા પાસે રજાઈ હોય એવી આપણી પાસે રજાઈ હોય તો કેવું. અને આ છોકરો એવું કે જેની મા પાસે પરાળ અને છાપા નહીં હોય એના બાળકો શું કરતા? હું કહું છું કે ગોવિંદ કાકાનું હૃદય આ પ્રકારનું હતું. અને એને કારણે આજે પણ ગોવિંદ કાકાને એવો એક નાનો વર્ગ પણ છે કે જે બહુ પૂજ્ય ભાવથી યાદ કરે છે. આવા પ્રસંગે આપણે અહીંયા જે મહાનુભાવો પધાર્યા છે એમાંથી બે ત્રણને વિનંતી કરીએ કે આપણને ટૂંકું તો ટૂંકું પણ કંઈક કે એમાં ટૂંકું એટલા માટે કહું છું કે બધા સમય પાછળ આત્મા થાય, બધે મોટે ભાગે ઉંમર લાયક હોય, આંખે ઝાંખા આવતી હોય. એટલે ઘરે પહોંચતા જો કંઈક પાછું પડી જાય અને કંઈક ફ્રેક્ચર થાય તો મને ઘરે વળનારા તો બેઠેલા જ હોય કે બા તને ના કહીએ છીએ કે આ બધા બધું ના જ આવે, આ તારું આટલું તૂટ્યું મારું. તો એવું ના થાય એટલે આપણે જરાક ઝડપથી પતાવી દઈશું. તો હું વિનંતી કરું સૌથી પહેલા નવનીત બ્રહ્મોદિશા ભૂષિત ભવ્ય ભાલમ
दिव्यो यशादित्यविशालनेत्रं शान्तिपदं यस्य मुखारविन्दं गंगावधूतं प्रणतोऽस्मि नित्यम्। અહીંયા શું કહેવું, 4 દિવસથી આ બધા સંજયભાઈના જે બધા પ્રસંગો સાંભળતા આવ્યા છે, અપ્રકટ પ્રસંગો. તો સંજયભાઈ પાસે આટલા છે, કોઈ જેવી રીતે પુરીભાઈ કહ્યું, વિશ્વનાથભાઈ પાસે પણ આટલા છે, ભાઈ જયદેવ પાસે પણ. એનો અર્થ એવો થયો કે બાપજીની એક એક ક્ષણ અથવા એક એક વાર્તાલાપ એ આપણા માટે તો કથા જ થઈ ગઈ એવું કહેવાય. બધા પાસે જે બાપજીની નજીક આવ્યા એ લોકોની સાથેના પ્રસંગો એ કથા જ થઈ ગયા. એક પ્રસંગ કરી અને બંધ કરીશ. પ્રસંગ છે ગોવિંદ કાકાના પિતાશ્રીના મૃત્યુનો. ગોવિંદ કાકાના પિતાશ્રી એટલે સંજયભાઈના દાદા એ જયારે મૃત્યુ પામ્યા, બધું ગામમાં જે રીતે કરવાનું છે એ બધું કર્યું. નારેશ્વર પણ ખબર પહોંચી ગયા. ત્યારે તે ગોવિંદ કાકાના પિતાશ્રી મૃત્યુ પામ્યા છે. જે બધી વિધિ કરવાની છે તે કરી પછી ગોવિંદ કાકા નારેશ્વર ગયા. હમણે જે રીતે વર્ણન એ રીતે આપણે એમ લાગે કે ગોવિંદ કાકાએ શું કર્યું છે ત્યાં જઈને. એ ગયા, બાપજી પાસે બાબાજીને પગે લાગ્યા, આંખોમાં આંસુ એટલે છે. ત્યારે બાપજી જે કર્યું એ ગોવિંદ કાકાના જીવનનું સર્વસ્વ હતું. બાપજી એમ કહ્યું, ગોવિંદ તારા પિતા ગયા, શું કામ રહ્યું? હું તો બેઠો છું ને. બસ આ ગોવિંદ કાકાના જીવનનું સર્વસ્વ હતું. બાપજીના ચરણમાં માથું મૂકવાનું ગમે એનું મૂળ કારણ જ આ છે કે બાપજીએ અવધૂત કરી જેની પણ કઈ આમ બધા સ્થૂળ માપદંડોને પકડ્યા નહીં, ત્યારે જેની જરૂર પડી એવું વર્તન કરી બતાવ્યું. આપણે અહીંયા જયવદનભાઈ શાહનગર બાપજીની પાદુકા છે, દર્શન કરવા જેવું છે. તો એ એવું કહેતા કે મારા બા નારેશ્વર ગયા હોય અને માસિક ધર્મ આવ્યો હોય તો સંકોચ થાય, એટલે કે હવે જતા રહીએ. તો બાપજી એવું કે ના રહેવાનું અહીંયા. તો બાપજીનું જે વર્તન હતું એ જેને આપણે હ્યુમન રિલેશન્સ કહીએ ને, માનવીય સંબંધો, એ એટલું બધું માનવીય સંબંધો વાળું હતું કે પહેલી વ્યક્તિને એવું જ લાગે કે બાપજી મહારાજ. આવી ઘણી બધી વાતો આપણને મળશે. આપણા નારેશ્વરના ટ્રસ્ટી યોગેશભાઈને વિનંતી કરું કે પરમ પ્રેરક પરમાત્મા ગંગોદૂત બાપજીના પાવન ચરણોમાં વંદન કરી વિરાજપીઠ પર બિરાજમાન આદરણીય સંજયભાઈ, વીરુ કાકા, અન્ય અવધૂત પરિવાર, ગોવિંદ કાકા અવધૂત પરિવારમાં જો હું જોડાયો હોય તો મારા ગુરુ કહે છે ગોવિંદ કાકા. ઘણા બધા પ્રસંગો સંજયે કહ્યા છે. છેલ્લો એમનો એક પ્રસંગ હું તમને કહું. 17મી તારીખે ગાંધીવાડી કથા કરવા માટે ગયા. 19મીથી કથા શરૂ થઈ. 20મી સાંજે 9 કે 9:15 વાગે એમને એકદમ હાથમાં દુખાવો ઉભો છે અને કથાનો વિરામ હતો તે વખતે કલાક માટે, અને રાતની કથા હતી. સંજયને ફોન આવ્યો ત્યાંથી કે એમની બધી ફાઇલ લઈને તમે આવી જાઓ. સંજય ગયો. ત્યાં આગળ ફરી પાછી અમને કથા શરૂ કરી. રાતે અવધૂતી લીધું અને આરામ થયો. સવારે બતાવવાનું નક્કી કર્યું. સવારે 6 વાગે ગુરુવાર હતો અને બરાબર 6 વાગે એ દેવલોક પાડ્યું. ત્યાર પછી 25મી તારીખે હું ભાવનગર મારા ગામ જતો હતો. ત્યાં મને એક ભાઈ મળ્યા, ભરૂચના આગળ પડતા હતા, બીજીપી હતા. એમણે કહ્યું કે યોગેશ તું બહુ નારેશ્વર જાય તો શું છે? ત્યારે મેં કહ્યું મારા ગોવિંદ કાકા લીધે હું નારેશ્વર જઉં છું. એમણે કહ્યું કે ગોવિંદ કાકા હમણાં જે દેવલોક થાય એ મૂકો આવે, કારણ કે એમને લેવા માટે બાપજી આવ્યા એવી અમને વાત મળી છે. એટલે મેં કહું તમને કોને વાત કરી? ભરૂચની અંદર આજે પણ ફળશ્રુતિની અંદર ભૂપેન્દ્ર સોલંકી કરીને રહે છે. એમની દીકરીને કમળામાંથી કમળી થઈ ગઈ અને ભૈલાલ અમીનમાં દાખલ કરેલી અને 20મી તારીખે 4 વાગે બાપજીના પરમ ભક્ત ગયેલો અને 10 બાવની કહેલા કર્યા આઈસીયુમાં અને 4:15 વાગે કરી ધૂળ બોલતા હતા અને બાપજી એની અંદર પ્રસન્ન થયો, એમ હાજર થાય અને કહ્યું કે હું આ તારી દીકરીને 27મીના વર્ષમાં તો લઈ જઈશ, પણ આજે હું મારા
પોરના ભક્ત ગોવિંદને લેવા આવ્યો છું અને બરાબર 20:04 વાગ્યા વાત થઈ અને 21 સવારે ગોવિંદ કાકા ગઈ છું. એટલે મિઝોરની અંદર બાપજીએ જે એમને આંગળી પકડી ને એકડો ઘૂંટાવડાયો બાપજીએ એમની પાસે બાપજીએ ઘૂંટો અને જે આંગળી ગોવિંદ કાકાની પકડી અને આપણને આજે રંગલીલામૃત જેવો ગ્રંથ આપ્યો અને આંગળી જે બાપજીએ એમની ઝાલી તો એમનો મોક્ષ માટે પણ એમણે બાપજી લેવા એવા ગુરુદેવ કાકાને મેં એકવાર કહ્યું હતું કે આપણા ઉપાધ્યાય કુટુંબ પર બાપજીની બહુ કૃપા છે. એમ જો મણિશંકર ઉપાધ્યાય તો મણિશંકર શાસ્ત્રીએ પાદુકા પૂજન લખ્યું અને આટલા બધા મોટા વિદ્વાન તથા બાપજીના ચરણમાં માથું મૂક્યું. પછી આવ્યા ગોવિંદભાઈ ઉપાધ્યાય, એમ તો આપણે ઓળખીએ. આવ્યા પછી ગણપતિ શંકર ઉપાધ્યાય મારા ફાધર, તો એમના પર પણ બાપુજીની કૃપા એટલે બાપજીની કૃપા એટલે કૃષ્ણના ભજનો લખતા અને 5 મિનિટમાં એક ભજન રચી શકે એવી ભગવાનની કૃપા. પણ પછી બાપજીના સંપર્કમાં આવ્યા પછી વધારે બાપજીના જ ભજન રચાય, રણછોડરાયના ના રચાય. તો એ કે પુલિન હું રણછોડરાયના મંદિરમાં બેઠો હોઉં પણ એનું ભજન ના રચાય અને બાપજીનો વિચાર કરું તો 5 મિનિટમાં તૈયાર. ને પછી મારો વારો આવ્યો તો ગોવિંદ કાકાની જે સપ્તાહ હતી એમાં 3 દિવસ એમણે કથા કરી અને પછી એ કથા આગળની એમણે ન કરી શક્યા, તો બાકીના 4 દિવસની કથા મારે કરવાની આવી. એટલે મને એમ લાગ્યું કે બાપજીની આપણા પર કૃપા છે કે એક વખતે ત્યાં હાજર રાખ્યા. અનિલભાઈ તો હજે ફોન કરવા માંડ્યા હતા તો પ્રેમોદુજીએ કહ્યું ના કોઈને ફોન કરવાની જરૂર નથી કરતો કે બાપજી પણ કથા તો કરવી જ પડે ને. હા કથા તો થશે, તો કથા કોણ કરશે? પુલિનભાઈ કરશે. પુલિનભાઈને ફાવે, આવો એને બધું ફાવે. તો મને એમ કહ્યું કે બાપજી વાત કરે કથા કરે એનો આનંદ નથી, પણ ગોવિંદ કાકાની અધૂરી કથા પૂરી કરાવી. આ એક જ કથા કદાચ મારે કરવાની હશે એટલે અધૂરી કથા પૂરી કરવા પૂરતું જ મને ત્યાં લઈ ગયા હતા. કારણ કે એના 10 વર્ષ પહેલા મને શ્રોક કાકા જયારે આમંત્રણ આપેલું તો પ્રેમવતુજીએ બહુ ઉમળકો નહોતો બતાવ્યો. એને કહ્યું કથામાંથી શું બધું ભેગું જ કરવાના છો ને, ત્યાં જઈને તમારી વસ્તુ વાપરવાના હોય તો મેં ના કહ્યું. તો પછી મેં કહ્યું કે જો તમે મને કથા કરવાની ના કહી હતી પણ તમારે જ કહેવું પડ્યું ને કે કરો કથા. એને કહ્યું કે હા કહ્યું પણ તમે 10 વર્ષ સુધી રાહ જોઈ ને તપ કર્યું ને, એટલે આવી કથા કરો એનો કોઈ વાંધો નહીં. તમે એમ થયું બાપજીની આપણા પર થોડી કૃપા તો છે, બીજા બધા જેટલી તો નહીં. આપણા બધાના વડીલ અને બાપજી સાથે પણ જેમનો નાતો બહુ જ ઘનિષ્ઠ છે એવા ધીરુભાઈને હું વિનંતી કરું. ધીરુભાઈ આપણને આશીર્વચન આપ્યું હતું શરૂઆતમાં, તો પછી ઉપક્રમ ઉપસંહાર જેવું પણ રાખીએ જેનાથી શરૂઆત એનાથી પૂર્ણાહુતિ. તો ધીરુભાઈને વિનંતી કરું એમના સૂચનોનો બહુ આમ માનપૂર્વક સ્વીકાર કરતા. ખૂબ આનંદના દિવસોમાં 4 દિવસમાં ઘણી વાતો આપણે જાણી અને આજે સમાપ્તિનો દિવસ છે. અચાનક મારે આવવાનું થયું. નવનીતભાઈએ જે પ્રસંગ કર્યો ને એને હું જરા આગળ વધારતો. ગોવિંદભાઈ ગયા નારેશ્વર અને રડી પડ્યા. બાપજી તો કેમ રડે છે? તું તો 7 વર્ષનો છે ને તારા બાપા ગયા, હું તો 5 વર્ષનો હતો ને બાપા ગયા મારે, એમાં રડવાનું શું? અને હું બેઠો છું એ જે એમણે કહ્યું ને એને હું થોડો આગળ વધીને એમણે ગોવિંદભાઈ મને એવું કહ્યું કે એ પ્રોમિસ એમણે એવું પાડ્યું કે હું કંઈક મૂંઝાઈ જાઉં અને કંઈક એમ કે મને એમ લાગે કે હવે મારે બાપજીને કહેવું જ પડશે એટલે હું પોસ્ટકાર્ડ લખું. પોસ્ટકાર્ડ લખીને નાખવા જવું તે પહેલા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ગોવિંદભાઈએ જાતે કરી વાત છે કે પોસ્ટકાર્ડ લખવાનું ફક્ત એટલું જ, નાખવા જતા પહેલા કોઈ પણ એ દુઃખ હોય કે જે કંઈ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય. એટલે ગોવિંદભાઈને એમણે જે આપેલું પ્રોમિસ એ બાપજીએ પાડેલું. અનેકને એમણે આવી રીતે બાપજીએ સુખમાં રાખ્યા છે. આપણે બધા એમની જે
ગાથા છે એને વાગોડીએ, એમાંથી કઈ રીતે શ્રદ્ધા જગાવીએ. વધારાની બાવણી કરવાની છે. આપણે પહેલે દિવસે વાત નહોતી કરી, પણ હવે આ કાર્યક્રમના અંતે તો આપણા જ પરિવારના એક ભાનુભાઈ વ્યાસ ગાંઠોડિયામાં રહી છે, એનો ખૂબ જ જુવાન છોકરો હાર્દિક આ કથા શરૂ થઈ એના 2 દિવસ પહેલા જ દેવલોક પામ્યો હતો. કદાચ ભગવાને એના નિમિત્તે જ આ પ્રસંગ ગોઠવી દીધો છે. એટલે કેડી દેસાઈની સાથે ભાનુભાઈનો નાતો ઘનિષ્ઠ છે, તો ભગવાન ઘણી વખત આવું બધું ગોઠવતો હોય છે. એટલે આ કાર્યક્રમ ગોઠવાયો ત્યારે ખબર નહીં હોય કે આવો પણ પ્રસંગ આગળ બનવાનો છે. તો ભાઈ હાર્દિક વ્યાસને ભગવાન એમના ચરણમાં રાખે અને શાંતિ આપે, એટલા માટે આપણે 2 વિભાગમાં બાવણી કરીએ. એક રીતે અહીંથી બોલીએ, બીજી બધાએ બોલવાનું. અવધૂત ચિંતનશીલ જય યોગીશ્વર દત્ત દયાળ તું જય એક જગમાં પ્રતિપાલ સોયા પ્રગટો જગતારી હરનો અવતાર શરણાગત નો તારણહાર અંતર્યામી સતચિત સુખ બહાર સદગુરુ જોડી અન્નપૂર્ણા કર્મા શાંતિ કમંડલ કર સોવાય પુર ભુજ ષડભુજ સાર અનંત બાહુ તું નિરદાય આવ્યો શરણે બાળ અજાણવું દિગંબર ચાલ પ્રાણ સુણી અર્જુન તેરો સાદરી જો પૂર્વે તું સાકાર વીણ મુજને નાલંબ વિષ્ણુ શર્મ દિગતાર્યો એમ જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ સંપદૈત્યથી ત્રાસાડે એ જે મહેરત ત્યાં તત્દેવ વિસ્તારી માયા દિતિસો ઇન્દ્ર કરે હરણારો તો તરે લીલા કઈ કઈ તારો એ જે વર્ણવે પોતે દોડ્યો આયુ સુતને કામ કીધો એને તે કામ દોડ્યા ગુને પરશુરામ કાશ્ય દેવ કલતા દેવી તારી કૃપા પદાર કેમ સુને ના મારો સાગ દોડ અંતના દેખાનંત મા કરાજ મત સુનો અંત જોઈ જસ્તી તેરો કયો પુત્ર તોની સંદે પરશુરામી હરિતાર કૃપા તારો જોડી તે પદ્માર કે કપિલ તાર્યો વિપ્ર બ્રાહ્મણ બેઠવગાર્યો વિપ્ર રે કેમ ના મારે વાર જોવાણી ગમણે કડવાર દુષ્ટ કાષ્ટને નાના પત્ર થયો કેમ ઉદાસીનત્ર તેરા પદ્મ તયા કપડે દુઃખના દુઃખ દૂર બ્રાહ્મણનો કોર ઈરા પૂરણે ના કોર વંજ્યારે સુગરી છે હરિયો દરિદ્ર કપટે જાલર ભાઈ બીજો એમ લીધો સુવર્ણ ગઢ કત્રે શ્રીનો જીવન નિરદાર વિકાસ પીડા દૂર વિપ્રપુત્ર ઉતાર્યો સૂર હરે રક્ષો વર્તની ક્ષમતા નિમેષ માત્રે સંત
ચિંતન શ્રી ગુરુદેવ જે જે સ્થળે આ મન જાય મારું તે તે સ્થળે સદગુરુ રૂપતા જ્યાં મુકુમસ્તકં ગુરોએ ત્યાં ત્યાં પદ સુંદરતા જસોય અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્રીમદ પરમ સદગુરુ શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી ભગવતી રૂકમાંબા શ્રીમદ સદગુરુ શ્રી રંગવદુત ગુરુ મહારાજ ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે નમઃ પાર્વતી આભાર અને પ્રસાદ દેવા વિનંતી છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ ગાયત્રી રે ભાર્ગવ મધુરમ ગાયત્રી રે ભાર્ગવ મધુરમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ ઓમ હર હર ઓમ કાયં કાયં પ્રાતઃ કાયં હર હર ઓમ ઓમ સતતમિતિ ગાયત્રી રે ભાર્ગવ મધુરમ ગાયત્રી રે ભાર્ગવ મધુરમ કલજાગા મનસી વિભાગા ગૌતિકરમ કિમપી અતિરમ ત્વમહમ ત્વમ ત્વમહમ ત્વમ ત્વમહમ ત્વમ ત્વમહમિતિ ગાયત્રી મધુરમ ગાયત્રી મધુરમ હરિદોજ્વલ જલમુકતા સૌદિ શ્રીરંગમ નાનારંગમ બ્રહ્મા ત્વં બ્રહ્મૈવેદમ જલશેખરવદ ಭಿನ್ನಮಿತಿ ગાયત્રી ભાર્ગવ મધુરમ ગાયત્રી ભાર્ગવ મધુરમ હર હર ઓમ હર હર ઓમ હર હર ઓમ હર હર ઓમ કાયં કાયં પ્રાતઃ કાયં હર હર ઓમ સતતમિતિ ગાયત્રી ભાર્ગવ મધુરમ ગાયત્રી ભાર્ગવ મધુરમ બધા મહાપ્રસાદ લઈને પછી ઘરે જવાનું છે. અવધૂત ચિંતન શ્રી હવે